અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે આગામી 31 ને લઈ લિસ્ટેડ બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી ગેરકાયદે વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે એવી શક્યતા હોવાથી તેમની પ્રવૃત્તિ પર સતત પોલીસ એજન્સીઓ નજર રાખી રહી છે। ત્યારે શહેર પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે શહેરના જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ન્યૂ સમર્પણ બંગલોઝમાં ભાડાના મકાનમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેને આધારે પીસીબી સ્ટાફના માણસોએ ખાનગી વાહન લઈ જઈ બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી। બાતમીને આધારે પીસીબીની ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર આવેલ ન્યૂ સમર્પણ બંગલોઝના મકાન નંબર 3માં રેડ કરી હતી। પીસીબી દ્વારા મકાનમાં તપાસ કરતા મકાનના ઉપરના ભાગે આવેલ બેડરૂમમાં પ્લાસ્ટિકની ડોલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ મોટી માત્રામાં મળ્યો હતો। આ સ્થળેથી રીતેશ ઉર્ફે વિકો દાત્રો, રાજેશભાઈ શુક્લા રહેવાસી 11 ગણેશનગર, નવજીવન આજવા રોડ, વડોદરા હાલ રહેવાસી 3 ન્યૂ સમર્પણ બંગલોઝ, મકરંદ દેસાઈ રોડ, તાંદલજાને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન આ દારૂ આપનારી શંકર મોરેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પીસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1404 બોટલ મળી આવી કે જેની કિંમત ₹5,61,600 સાથે મોબાઈલ, પ્લાસ્ટિકની 520 નંગ ડોલ મળીને ₹5,82,600નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે। આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।